શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર 840મી વધુ વિદ્યાર્થીઓનું મેમણ સમાજ દ્વારા ભવ્ય સન્માન. વડોદરા. શિક્ષણ ક્ષેત્રે વર્ષ 2022-26 દરમિયાન નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત કરનાર મેમણ સમાજના 840મી વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને તેમના શૈક્ષણિક યોગદાનને બિરદાવવા માટે વડોદરામાં ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન મોરબી ટંકારા મેમણ જમાત વડોદરા, વડોદરા મેમણ જમાત હાલાઈ તથા અમરેલી મેમણ જમાત વડોદરાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો, સ્મૃતિચિહ્નો અને ઇનામો અર્પણ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે વધુ જાગૃતિ અને સ્પર્ધાત્મક ભાવનાનો વિકાસ કરવાનો હતો. સાથે જ સમાજના અન્ય વિદ્યાર્થીઓને પણ ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દી ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડવાનો હતો. આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આજના યુગમાં શિક્ષણ જ સફળતાની ચાવી છે. સમાજના યુવાનો શિક્ષણ, ટેકનોલોજી, વ્યવસાય, તબીબી અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં સતત આગળ વધી રહ્યા છે, જે સમગ્ર મેમણ સમાજ માટે ગૌરવની બાબત છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિઓ પાછળ તેમના માતાપિતા, શિક્ષકો અને પરિવારજનોના યોગદાનને પણ વક્તાઓએ વિશેષ રીતે બિરદાવ્યું હતું. કાર્યક્રમમાં ઇકબાલભાઈ ઓડેદરા, અબુલ અઝીઝ મરડીવાલા, શરીફભાઈ મેમણા, ઇમરાનભાઈ કુવાડા સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી તેમને ભવિષ્યમાં પણ વધુ ઊંચા લક્ષ્યો હાંસલ કરવા માટે પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે મોરબી ટંકારા મેમણ જમાતના પ્રમુખ સલીમભાઈ થેપળવાલા, ઉપપ્રમુખ ઇકબાલભાઈ મેમણા, વડોદરા મેમણ જમાત હાલાઈના પ્રમુખ અમાનભાઈ તખાણી, સમીરભાઈ મેમણા, આરિફભાઈ રોપાલા તેમજ અમરેલી મેમણ જમાતના પ્રમુખ આશિકભાઈ મેચવા અને ઉપપ્રમુખ શહેજાદભાઈ મેમણા સહિતના હોદ્દેદારો ખાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહેમાનોએ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક સફળતા સુધી મર્યાદિત ન રહી સમાજસેવા, નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રીય વિકાસમાં પણ સક્રિય યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ પણ પોતાની સફળતાનો શ્રેય માતાપિતા, શિક્ષકો અને સમાજના સહકારને આપ્યો હતો. સમારોહમાં વોર્ડ નં. 14ના પૂર્વ કોર્પોરેટર અને સામાજિક કાર્યકરો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ શેખ, સામાજિક આગેવાન જતીનભાઈ શેખ, દેવકીબેન શાહ તથા અન્ય મહાનુભાવોએ હાજરી આપી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને મેમણ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો. સમાજના આગેવાનોએ ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન કરીને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત મહેમાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સન્માન સમારોહે સમાજમાં શિક્ષણનું મહત્વ વધુ મજબૂત બનાવતા યુવા પેઢીને નવી દિશા અને પ્રેરણા પૂરી પાડી હતી. શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર 840મી વધુ વિદ્યાર્થીઓનું મેમણ સમાજ દ્વારા ભવ્ય સન્માન. વડોદરા. શિક્ષણ ક્ષેત્રે વર્ષ 2022-26 દરમિયાન નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત કરનાર મેમણ સમાજના 840મી વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને તેમના શૈક્ષણિક યોગદાનને બિરદાવવા માટે વડોદરામાં ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન મોરબી ટંકારા મેમણ જમાત વડોદરા, વડોદરા મેમણ જમાત હાલાઈ તથા અમરેલી મેમણ જમાત વડોદરાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો, સ્મૃતિચિહ્નો અને ઇનામો અર્પણ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે વધુ જાગૃતિ અને સ્પર્ધાત્મક ભાવનાનો વિકાસ કરવાનો હતો. સાથે જ સમાજના અન્ય વિદ્યાર્થીઓને પણ ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દી ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડવાનો હતો. આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આજના યુગમાં શિક્ષણ જ સફળતાની ચાવી છે. સમાજના યુવાનો શિક્ષણ, ટેકનોલોજી, વ્યવસાય, તબીબી અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં સતત આગળ વધી રહ્યા છે, જે સમગ્ર મેમણ સમાજ માટે ગૌરવની બાબત છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિઓ પાછળ તેમના માતાપિતા, શિક્ષકો અને પરિવારજનોના યોગદાનને પણ વક્તાઓએ વિશેષ રીતે બિરદાવ્યું હતું. કાર્યક્રમમાં ઇકબાલભાઈ ઓડેદરા, અબુલ અઝીઝ મરડીવાલા, શરીફભાઈ મેમણા,
ઇમરાનભાઈ કુવાડા સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી તેમને ભવિષ્યમાં પણ વધુ ઊંચા લક્ષ્યો હાંસલ કરવા માટે પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે મોરબી ટંકારા મેમણ જમાતના પ્રમુખ સલીમભાઈ થેપળવાલા, ઉપપ્રમુખ ઇકબાલભાઈ મેમણા, વડોદરા મેમણ જમાત હાલાઈના પ્રમુખ અમાનભાઈ તખાણી, સમીરભાઈ મેમણા, આરિફભાઈ રોપાલા તેમજ અમરેલી મેમણ જમાતના પ્રમુખ આશિકભાઈ મેચવા અને ઉપપ્રમુખ શહેજાદભાઈ મેમણા સહિતના હોદ્દેદારો ખાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહેમાનોએ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક સફળતા સુધી મર્યાદિત ન રહી સમાજસેવા, નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રીય વિકાસમાં પણ સક્રિય યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ પણ પોતાની સફળતાનો શ્રેય માતાપિતા, શિક્ષકો અને સમાજના સહકારને આપ્યો હતો. સમારોહમાં વોર્ડ નં. 14ના પૂર્વ કોર્પોરેટર અને સામાજિક કાર્યકરો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ શેખ, સામાજિક આગેવાન જતીનભાઈ શેખ, દેવકીબેન શાહ તથા અન્ય મહાનુભાવોએ હાજરી આપી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને મેમણ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો. સમાજના આગેવાનોએ ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન કરીને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત મહેમાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સન્માન સમારોહે સમાજમાં શિક્ષણનું મહત્વ વધુ મજબૂત બનાવતા યુવા પેઢીને નવી દિશા અને પ્રેરણા પૂરી પાડી હતી.